એમ્બ્યુલન્સની બાજુમાં ઊભા રહીને વી વોન્ટ જસ્ટિસ બૂમો પાડીને ન્યાયની માંગ કરનારા આ યુવાનો બીજું કોઈ નહીં પણ રેસિડેન્ટ ડોક્ટર છે. હા, 2 ઓક્ટોબર 2025 ગુરુવારે રાત્રે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બનેલો આ બનાવ છે. અહીં નશામાં ધૂત એક દર્દીને સારવાર માટે ટ્રોમા સેન્ટર લાવવામાં આવ્યો હતો. દર્દીને જ્યારે સર્જરી માટે લઈ જવામાં આવ્યો તો તેણે રેસિડેન્ટ ડોક્ટર સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું. આ મામલે રેસિડેન્ટ ડોક્ટરે તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં હાજર કેઝ્યુઅલિટી મેડિકલ ઓફિસરને જાણ કરી અને સુરક્ષા આપવા માટે જણાવ્યું. આ દરમિયાન મોટી સંખ્યામાં સર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર્સ ભેગા થઈ ગયા અને કહ્યું કે જ્યાં સુધી સુરક્ષા અંગે ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી કામ નહીં કરીએ. એટલું જ નહીં, હદ તો ત્યાં થઈ ગઈ જ્યારે દર્દીને લઈને આવેલી 108 એમ્બ્યુલન્સને પણ દર્દી સાથે પરત મોકલી દેવામાં આવી. બાદમાં હોસ્પિટલમાં કામ કરતા અન્ય સિનિયર્સ દોડી આવ્યા અને રેસિડેન્ટ ડોક્ટર્સને સમજાવવાનો પ્રયાસ કર્યો. હવે જોઈએ કે આ મામલે આગળ શું થાય છે. પરંતુ એક નશાના દૂષણના કારણે અન્ય દર્દીઓને ભોગવવું પડે અને તબીબોને પણ તેમના આત્મસન્માન માટે લડવું પડે તો આના માટે જવાબદાર કોણ? તમે શું કહેશો? કરો કોમેન્ટ.